અને એ કલેક્શન શાના હોય છે? એ કલેક્શન હોય છે લહેંગાઓના સાઇડર્સના કલેક્શન્સ એટલા ડિમાન્ડમાં હોય ને કે પૂછવાની વાત જ નહીં. જેમ કે મેં તમને કીધું ને, બાકી કલેક્શન્સની વાત કરું, એઝ યુ કેન સી અહીંયા તમને બેકગ્રાઉન્ડના અંદર સરસ મજાનું આર્ટિકલ્સ જોવા મળી હશે, કલેક્શન્સ જોવા મળી હશે. અને જેમ કે હું તમને કીધું ને કે લાઈક 680 સ્ટાર્ટિંગ છે. બાકી એન્ડિંગ પ્રાઇસની કોઈ લિમિટ નથી. તમને જેટલાનો લહેંગો જોઈતો હોય તેટલાનો લહેંગો અહીંયા મળી જશે. અને એ લહેંગા માર્કેટના અંદર હું તમને નક્કી કહું, જ્યારે તમે વર્ક જોઈ શકો કે કેટલું બ્યુટીફુલ આખું વર્ક રહેવાનું છે. અહીંયા તમને મોરલાઓનું વર્ક આપ્યું છે, સાથે સાથે ફેબ્રિક પણ એકદમ સરસ મજાનું શાઇનિંગ વાળું રહેવાનું છે. તો આ ટાઈપના કલેક્શન જે તમને કંઈક આ ટાઈપના મળવાના છે. આ જુઓ, સરસ મજાના આ ટાઈપના તમને હેવીના અંદર પણ કલેક્શન મળવાના છે. જે આથી તમે ડાયમંડ પેટર્ન જોઈ શકો. લહેંગો બહુ જ વધારે પ્રિટી રહેવાનો છે. કલર્સની વાત કરીએ તો આ ટાઈપના લહેંગાના અંદર અહીંયા તમને પારસી લહેંગા કોન્સેપ્ટ પણ જોવા મળી હશે. જ્યાં લહેંગાના ઘાઘરાની વાત કરું, અહીંયા છે ને આખું તમને આ ટાઈપની પેટર્ન આવતું હોય છે. ગાઉન પેટર્ન થઈ ગયું કે પછી બ્રાઇડલ માટે તો કલેક્શન મૂકી લીધા, પણ દુલ્હનની બેનપણીઓનું શું, દુલ્હનની બહેનોનું શું, એમના કલેક્શન મૂક્યા કે નહીં મૂક્યા? અને જ્યાં સુધી તમને ખબર હોવી જોઈએ કે જેટલું બ્રાઇડલનું કલેક્શન વેચાય છે ને, તેના કરતાં પણ વધુ કલેક્શન્સ વેચાય છે સાઇડર્સના કલેક્શન. અને એ કલેક્શન શાના હોય છે? એ કલેક્શન હોય છે લહેંગાઓના સાઇડર્સના કલેક્શન્સ એટલા ડિમાન્ડમાં હોય ને કે પૂછવાની વાત જ નહીં. જેમ કે મેં તમને કીધું ને કે લગ્ન પ્રસંગના અંદર દુલ્હન તો પછી રેડી થતી હોય છે, પણ એના કરતાં પહેલાં જે એમની બહેનો થઈ ગઈ, મમ્મીઓ થઈ ગઈ, માસીઓ થઈ ગઈ, બેનપણીઓ થઈ ગઈ, એ લોકો પહેલાં વેરાયટીઝ પરચેસ કરવાનું ચાલુ કરી દેતા હોય, રાઈટ. જ્યાં દુલ્હન લહેંગો એક વેચાય ને, ત્યાં એની કમ્પેરિઝનમાં સાઇડર્સના લહેંગાના કલેક્શન 10 થી 15 વેચાઈ જતા હોય છે. એટલે સમજી શકો છો કે સાઇડર્સના કલેક્શન્સ બધાથી વધારે વેચાણમાં હોય છે. અને સાઇડર્સના સિવાય સેમી બ્રાઇડલ કલેક્શન્સ જેને કહેવાય ને, થોડુંક સાઇડરનું હેવી કલેક્શન લઈ લો, એ ટાઈપનું વેરિએશન્સ હોય છે. જેમ કે વર્કના અંદર હેવી થઈ ગયા, કંઈક લુકમાં એકદમ સરસ થઈ ગયા, તો એ ટાઈપના લહેંગાના કલેક્શન્સ હોય છે. અને એ ટાઈપના કલેક્શન્સ પણ તમને અહીંયા મળતા હોય છે. અને બાકી પ્રાઇસની વાત કરું તો અહીંયા તમને સાઇડર્સના કલેક્શન્સ ખાલી 680 થી, હા, 680 થી જોવા મળવાના છે. અને બાકી કલેક્શન્સની વાત કરું, એઝ યુ કેન સી અહીંયા તમને બેકગ્રાઉન્ડના અંદર સરસ મજાનું આર્ટિકલ્સ જોવા મળી હશે, કલેક્શન્સ જોવા મળી હશે. અને જેમ કે હું તમને કીધું ને કે લાઈક 680 થી સ્ટાર્ટિંગ છે, તો 680 થી તમને આ ટાઈપના સરસ મજાના ફ્લેરવાળા કલેક્શન્સ જોવા મળી જવાના છે. જે આપણે ફેબ્રિકની વાત કરી લઈએ તો ફેબ્રિક રહેવાનું છે જીમ્મીચું, એકદમ લાઇટ વેટેડ લહેંગો છે. વર્કની વાત કરું તો અહીંયા તમે ડાયમંડ પેટર્નના અંદર જોઈ શકો કેટલું સરસ એવું વર્ક આપ્યું છે. મલ્ટી કલર અને અંદર એમ્બ્રોઇડરીનું યુઝ થયું છે, સાથે સાથે જર્કનનું વર્ક છે. ફિગર સાઇડની વાત કરીએ તો અહીંયા ફિગર સાઇડ પર નાના નાના ફ્લાવર્સ સેવાનું વર્ક તમને જોવા મળી જવાનું છે, જે લુકને બહુ જ વધારે પ્રિટી બનાવે છે. અને આ જ ટાઈપના લહેંગા તમને મળતા હોય છે અજમીરા ફેશનના અંદર. એ પણ કેટલામાં? 680 થી સ્ટાર્ટિંગ છે. બાકી એન્ડિંગ પ્રાઇસની કોઈ લિમિટ નથી. તમને જેટલાનો લહેંગો જોઈતો હોય તેટલાનો લહેંગો અહીંયા મળી જશે. અને એ લહેંગા માર્કેટના અંદર હું તમને નક્કી કહું તો 1.5-2 લાખના તમને મળવાના છે. કારણ કે એ ટાઈપના લહેંગા અહીંયા તમને મેન્યુફેક્ચરિંગ રેટના અંદર મળશે. બાકી આપણે પ્રોફિટ રેન્જની વાત કરીએ તો 40 થી 50% જેટલું તમે પ્રોફિટ કાઢી શકો સાઇડર્સના લહેંગાના અંદરથી. બાકી વેરાયટીઝ તમે હ્યુજ મૂકશો, સારી મૂકશો, સારી એવી ક્વોલિટી મૂકશો ને, તો કસ્ટમર એક નહીં, ત્યાં જ તમને જે કસ્ટમર એક પરચેસ કરવાનું હોય છે ને, ત્યાં એ 3 થી 4 વેરાયટીઝ પરચેસ કરીને જશે. કારણ કે વસ્તુઓ કેવું હોય, હું છોકરી છું ને તો હું આરામથી સમજી શકું છું કે અમુક વસ્તુ છે ને જલ્દીથી સમજ નથી આવતી. અને જ્યાં સમજ પડે ને ત્યાં આપણે ભાવતાઓ નથી જોતા, ડાયરેક્ટલી પરચેસ કરીને લઈ જ જઈએ છીએ. કારણ કે આ ટાઈપની વસ્તુ મને પણ ખ્યાલ છે કે બહાર મળવાની નથી, એટલા માટે. તો આ એવી વસ્તુઓ છે ને, આ એવા કલેક્શન્સ છે ને જે માર્કેટના અંદર વેચાશે, લોકોને સમજ આવશે. બાકી નેક્સ્ટ આર્ટિકલ હું તમને બતાવવા માંગીશ છે સરસ મજાના લેવેન્ડર કલર ઉપર રહેવાનું છે. જ્યારે તમે વર્ક જોઈ શકો કે કેટલું બ્યુટીફુલ આખું વર્ક રહેવાનું છે. અહીંયા તમને મોરલાઓનું વર્ક આપ્યું છે, સાથે સાથે ફેબ્રિક પણ એકદમ સરસ મજાનું શાઇનિંગ વાળું રહેવાનું છે. તો આ ટાઈપના કલેક્શન થઈ ગયા. હવે હું તમને બતાવું નેક્સ્ટ આર્ટિકલ તમને પિંક કલરના અંદર મળશે. પિંક કલરના અંદર પણ આનું વર્ક બહુ જ વધારે પ્રિટી છે. જ્યાં દામન સાઈડ આની ભરચક છે અને ફિગર સાઇડ પર પણ સરસ એવું વર્ક છે. ફિગર સાઇડની વાત કરીએ તો અપ સાઇડ પર તમને સરસ મજાનું સિક્વન્સનું અને ડબલ શેડેડ સિક્વન્સ છે. તમે જોઈ શકો આની શાઇનિંગ છે ને કેટલી ફાઇન છે, બ્યુટીફુલ શાઇનિંગ વાળો છે. ડે પાર્ટીઝ થઈ ગઈ કે નાઇટ પાર્ટીઝ થઈ ગઈ, નાઇટ વેડિંગ, ડે વેડિંગ,
બધાના અંદર આ ચાલશે. પાર્ટી વેર કલેક્શન જે કહીએ ને તે ટાઈપનું આ કલેક્શન છે. હવે બતાવો નેક્સ્ટ આર્ટિકલ, જે રહેવાનું છે લાઈક પિંક કલર ટાઈપનું, પિંક અને રેડિશનું ગાજરી કલર જેને કહી લો. ગાજરી કલર ઉપર આખો આ લહેંગો રહેવાનો છે, જે બહુ જ વધારે લુકમાં પણ બ્યુટીફુલ છે. દામન પેટર્ન પણ આની બહુ જ વધારે સરસ છે. અને વેડિંગ સિઝનના અંદર તો તમને બધાને ખ્યાલ છે કે રેડ થઈ ગયા, ગાજરી થઈ ગયા, ઓરેન્જ થઈ ગયા, ડાર્ક કલર શેડ ચાર્ટ બહુ જ વધારે ડિમાન્ડમાં હોય છે, રાઈટ. તો આ ટાઈપના તમને કલેક્શન્સ જોવા મળી જશે. થોડુંક હેવીના અંદર જોવું હોય ને તો આપણા પાસે થોડાક હેવીના અંદર પણ કલેક્શન્સ જોવા મળશે, જે તમને કંઈક આ ટાઈપના મળવાના છે. આ જુઓ સરસ મજાના આ ટાઈપના તમને હેવીના અંદર પણ કલેક્શન મળવાના છે, જે આથી તમે ડાયમંડ પેટર્ન જોઈ શકો. લહેંગો બહુ જ વધારે પ્રિટી રહેવાનો છે. કલર્સની વાત કરી લઈએ તો આ ટાઈપના લહેંગાના અંદર બધા કલર વેરાયટીઝ તમને જોવા મળી જશે. લાઇટ કલર શેડ ચાર્ટ જોઈએ, ડાર્ક કલર શેડ ચાર્ટ જોઈએ, દરેક ટાઈપના અંદર શેડ ચાર્ટ્સ અવેલેબલ છે. જો છે ને એકદમ પ્રિટી કોન્સેપ્ટ. એક ડાર્ક કલર વેરાયટી પણ હું તમને બતાવો. આ જુઓ બધા સ્ટીચ રહેશે, રેડી ટુ વેર છે. આ જે પણ કોન્સેપ્ટ બતાવું છું ને આ જુઓ છે ને એકદમ બ્યુટીફુલ, એકદમ સરસ એવા છે. ડબલ લેયર બધાના અંદર કેન છે. અને લહેંગાની વેરાયટીઝ અહીંયા સમાપ્ત નથી થતી. આખું કાઉન્ટર જ્યાં સુધી નજર જશે ને ત્યાં સુધી ઓનલી ઓન લહેંગાના ઓપ્શન્સ તમને જોવા મળી જશે. ક્વોન્ટિટી અહીંયા તમને ભરપૂર મળવાની છે, આર્ટિકલ્સ અહીંયા તમને ભરપૂર મળવાના છે. અને લહેંગાની આવો હું તમને કંઈક નવી વેરાયટીઝ બતાવું, જે રહેવાના છે પારસી લહેંગા કોન્સેપ્ટ, રાઈટ. અહીંયા તમને પારસી લહેંગા કોન્સેપ્ટ પણ જોવા મળી જશે. જ્યાં લહેંગાના ઘાઘરાની વાત કરું, અહીંયા છે ને આખું તમને આ ટાઈપની પેટર્ન આવતું હોય છે. ગાઉન પેટર્ન થઈ ગયું કે પછી સ્કર્ટ ચોળી ટાઈપના પેટર્ન થઈ ગયા, એના ઉપર જેકેટ હોય, દુપટ્ટો હોય, તો આ ટાઈપના પણ તમને અહીંયા કલેક્શન્સ અવેલેબલ જોવા મળી જવાના છે. તમે જોઈ શકો કેટલા પ્રિટી આર્ટિકલ્સ છે. આ ટાઈપના લહેંગા તો માર્કેટના અંદર જલ્દી મળતા જ નથી, અને તે આપણે અહીંયા લઈને આવ્યા છે. બાકી આર્ટિકલ્સ આના અંદર પણ તમે જોઈ શકો કેટલા પ્રિટી છે. અહીંયા તમને આખા હેન્ડવર્ક થઈ ગયા, જે પણ થઈ ગયા, બધા ટાઈપના કલેક્શન્સ મળશે. બાકી સ્ટોક તમે જોઈ શકો છો, ભરપૂર તમને સ્ટોક મળી જશે. સાઇડર્સની જોઈએ વેરાયટીઝ, બ્રાઇડલ્સની જોઈએ, દરેક ટાઈપની આપણે ત્યાં વેરાયટીઝ જોવા મળી જશે. અને જેમ કે મેં તમને કીધું ને કે લાઈક સાઇડર્સની વેરાયટીઝ તમને મળશે 680 અને બ્રાઇડલ્સની વેરાયટીઝની વાત કરી લઈએ તો બ્રાઇડલ્સની વેરાયટી તમને જોવા મળી જવાની છે 1200 થી 1200 થી. અહીંયા તમને જે છે બ્રાઇડલની વેરાયટીઝ મળશે. અને જો તમને પણ દુલ્હનની બહેનો અને બેનપણીઓ માટેના કલેક્શન્સ લેવા છે સાઇડર્સના કે સેમી બ્રાઇડલ્સના, તો ફટાફટથી આવો ક્યાં અજમેરા ફેશન. વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન પર તમારે આજે જ કોન્ટેક્ટ કરો. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ધન્યવાદ.